તામિલનાડુના વિલુપુરમમાં આવેલા ભગવાન મુરુગનના મંદિરમાં દર વર્ષે લાખોના ભાવમાં લીંબુની હરાજી થાય છે. સાંભળીને આશ્ચર્ય થયા વિના ન રહે કે આ વર્ષે અહીં લીંબુની હરાજી ₹2.36 લાખમાં થઈ હતી. આ લીંબુ વિશે સ્થાનિકની એવી માન્યતા પ્રવર્તે છે કે જો આ લીંબુનો રસ પીવામાં આવે તો નિસંતાન દંપતીને પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. ગામ લોકોનું કહેવું છે કે આ મંદિર ખાસ કરીને લીંબુની થતી હરાજી માટે પ્રખ્યાત છે. આ મંદિરમાં દર વર્ષે યોજાતા પંગુની ઉથિરમ ઉત્સવમાં સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મંદિરની નજીક આવેલી 2 ટેકરીઓની વચ્ચે એક સ્ટેજ બનાવવામાં આવે છે અને ત્યાં મંદિરમાં રાખાયેલા ફાળિયા કરેલા લીંબુઓની હરાજી બોલાવવામાં આવે છે. 9 દિવસ સુધી ચાલતા આ ઉત્સવમાં પહેલા દિવસથી જ લીંબુમાં રોજ એક ખીલીથી ચીરો પાડવામાં આવે છે અને ઉત્સવના છેલ્લા દિવસે મંદિરના વ્યવસ્થાપકો હરાજીનું આયોજન કરે છે, જેમાં પહેલા દિવસેથી જ લીંબુમાં ખીલીથી ચીરો પાડવામાં આવ્યો હોય છે. તે અત્યંત પવિત્ર અને અસરકારક ગણવામાં